ચોમાસાનો સમય છે અને આદિવાસી વિસ્તારના જે ખેડૂતો છે એમને પોતાના ખેતરમાં જઈ અને ક્યાંક ખેતર ખેડવું પણ છે અને વાવણી પણ કરવી છે, પરંતુ જે વન વિભાગ છે એમને પોતાના ખેતરમાં નથી જવા દેતા અને આ મામલો જે સાગબારા તાલુકાનો અત્યારે ખૂબ આગળ વધી રહ્યો છે તે બાબતે અનેકવાર ટેલિફોનિક ચર્ચા પણ ગાંધીનગર સુધી થઈ છે, અનેકવાર પત્ર પણ લખવામાં આવ્યા છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે ટેલિફોનિક ચર્ચા હોય કે પછી પત્ર લખવામાં આવ્યો હોય તે તમામ બાબતે ક્યાંય પણ ઉકેલ ન આવતા હવે સાંસદને છેક ગાંધીનગર સુધી લાંબુ થવું પડ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતનો ઉમરપાડા તાલુકો કે જ્યાંના જે આદિવાસી ખેડૂતો છે એમને પોતાના ખેતરમાં જઈ અને જે જમીન છે ખેડવાનો હક મળે છે, પરંતુ એમની જ બાજુનું જે નર્મદા જિલ્લાનું જે સાગબારા તાલુકાના ગામડાના જે ખેડૂતો છે એમને પોતાના ખેતરની અંદર જવાની પણ પરમિશન નથી। આ બાબતે અનેક વિરોધ થયો અને એ જ બાબતે નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એમના ઉપપ્રમુખ જે લીલાબેન વસાવા તેમણે ક્યાંક રાજીનામા સુધીની પણ વાત કરી, રાજીનામું પણ આપ્યું અને ફરીવાર લોકોને હૈયાધારણા પણ આપી કે હું ફક્ત ખેડૂતો માટે લડીશ, મારે ખેડૂતો માટે જ લડવું છે, પછી ભલે મારે પક્ષ સાથે નાતો કેમ ન તોડવો પડે અને આ તમામ બાબતે ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું। લીલાબેન વસાવાને ક્યાંક કહેવામાં આવ્યું કે નીલ રાવ છે તેમણે ક્યાંક ગાંધીનગર સુધી ટેલિફોનિક ચર્ચા પણ કરી છે અને ક્યાંક વાતચીત સફળતાપૂર્વક પણ થઈ છે અને સાથે સાથે જે મનસુખ વસાવા છે એમણે હર્ષ સંઘવીને પત્ર પણ લખ્યો હતો કે તમે જોઈ લો અમારા ખેડૂતોને કેમ ખેતરમાં જવા દેવામાં નથી આવતા, પણ લાગ્યું કે આ તમામ બાબતે કોઈ નિરાકરણ ન આવ્યું અને અંતે મનસુખ વસાવા છે લીલાબેન વસાવા સહિત અનેક આગેવાનો લઈ ગાંધીનગર પહોંચ્યા। જે અર્જુન મોઢવાડિયા છે, પ્રવીણ માળી છે, ઈશ્વર પટેલ છે, નરેશ પટેલ છે અને આ તમામ લોકો સાથે એમણે બેઠક કરી અને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે હા અમે જોઈ રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ। એટલે સવાલ એ થયો કે અહીંયા સુધી ધક્કો ખાધો, મુલાકાત કરવામાં આવી, રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ યોગ્ય નિરાકરણ તો નથી જ આવ્યું। નિરાકરણ તો આવ્યું જ નથી કે ખેડૂતોને એમના ખેતરમાં જવા દેવામાં આવશે કે કેમ, કારણ કે ચોમાસાનો સમય છે, જો હજુ પણ આ તમામ બાબતે વિચારણા થઈ તો પછી ક્યારે ખેડૂતો એમના ખેતરમાં જશે, ક્યારે વાવણી કરશે, ક્યારે આ વર્ષનું છે અનાજ પકાવશે। એટલે સવાલ એ થયો કે માત્ર આ વર્ષની વાત નથી, ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ ઉદ્ભવી હતી, તેમ છતાં નેતાઓ માત્ર એવું કહી રહ્યા છે કે અમે વિચારી રહ્યા છીએ। વિચારવામાં કેટલો સમય હોય? આ મુદ્દો કઈ આજકાલનો તો છે ને, કેટલા સમયથી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે, છેક રાજીનામા સુધી વાત પહોંચી ગઈ, તેમ છતાં તમે જો કોઈ બાબતે કોઈ વિચારણા ન કરતા હોય તો પછી તમને નેતા બનવાનું ક્યાં કોઈ એવું વાત કરી છે તમારા લોકોએ કે તમને જે ખુરશી આપી છે એક વખત તમે એ ઉપર બેઠા છો, અમારું નિરાકરણ તો લાવો, અમારા જે પ્રશ્ન છે। એટલે નેતા બની ગયા છે માત્ર વિચારવા માટે, કોઈ નિર્ણય લેવા માટે કોઈ જ નેતા નથી। હવે એવું લાગે છે કે જ્યારે સાંસદ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા પરંતુ એમને પણ ક્યાંક એવું સાંભળવા મળ્યું છે કે અમે વિચારી રહ્યા છીએ, આ વિચારવાનો સમય ક્યારે પૂરો થશે એ પણ સવાલ છે। ખેર, આ બધાની વચ્ચે મનસુખ વસાવાને પણ સાંભળી લઈએ કે આ બાબતે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે એમને શું જવાબ મળ્યો છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન ખેડે છે, પણ છેલ્લા 2 વર્ષને લઈ સામાજિક પ્રસંગની ઘટનાને લઈને વિવાદ ઊભો થયો, તો એના કારણે ફોરેસ્ટ વિભાગે આ ખેડાણ કરતો એમને અટકાવી દીધા છે છેલ્લા 2 વર્ષથી। એના કારણે જે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 10-12 ગામના ખેડૂતો એ સખત નારાજ થયા અને એ જે જમીન વર્ષોથી ખેડતા હતા એ જમીન ખેડવાના પ્રયાસ કર્યા ગયા વર્ષે અને આ વર્ષે હો, પરંતુ ફોરેસ્ટ વિભાગે આને અટકાવ્યા, આ વર્ષે પણ અટકાયા અને આ આખો મામલો પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા, સોશિયલ મીડિયામાં ઘણો ચમક્યો, ઘણો ચાલ્યો અને અમે પણ સરકારમાં સતત રજૂઆત કરી જવાબદાર લોકોને કે છેલ્લા ઘણા વર્ષોથી આ જંગલની જમીન ખેડે છે, જેમ ગુજરાતના અન્ય જગ્યાએ બીજા બધા લોકો ખેડે છે એ રીતના આ સાગબારા તાલુકાના લોકો પણ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં એ ખેડે છે, બોર્ડર પર આવેલી જમીન એ ખેડે છે, તો એમને ખેડવા દેવું જોઈએ। નવું ખેડાણ હોય તો અમે માંગણી આ કર્યા, નવું ખેડાણ નથી, છેલ્લા જૂનું 15-20 વર્ષનું આ ખેડાણ છે, તો એને અટકાવવું ન હતું, અટકાવવું હતું તો શરૂઆતમાં જ તમારે અટકાવવું હતું। આ રીતના અમે વાત કરીને આજે માનનીય વનમંત્રી અર્જુનભાઈ મોઢેરા સાહેબ, પ્રવીણભાઈ માળી રાજ્ય કક્ષાના મંત્રી, વનમંત્રી, અમારા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ,
ગણપતભાઈ વસાવા, આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ, આ બધા જ લોકોની ઉપસ્થિતિમાં ને મારી સાથે ખેડૂતો તરફી માજી વન મંત્રી મોતીસિંહભાઈ વસાવા, જિલ્લા પંચાયતના 2 પ્રમુખ શંકરભાઈ વસાવા, મનજીભાઈ વસાવા અને બીજા અસરગ્રસ્ત જે ખેડૂતો જે છે એ બધાની સાથે મિટિંગ થઈ અને અમારે જે પોઝિટિવ જે વાત છે, અમે એક જ વસ્તુ કહી કે જે છેલ્લા ઘણા વર્ષોથી ખેડે છે, છેલ્લા 2 વર્ષમાં જે વિવાદ છે તો વિવાદનો જે પણ રીતના કોઈ ઉકેલ લાવવો હોય તે ઉકેલ લાવીશું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના જે ખેડૂતો વચ્ચે અમે સમાધાન કરીને કોઈ ન કોઈ રીતના અમે જે પણ નાનો મોટો જે ઝઘડો હશે એ અમે લાવીશું. જે જંગલ પરનો જમીનનો જે છેલ્લા ઘણા વખતથી જે ખેડાણનો જે હક છે એ ખેડવા દેવું જોઈએ એ રીતના વાત કરી. બધી જ માનનીય મંત્રીશ્રી હોય બધી જ વાત સાંભળ્યા, બધા મુદ્દા પણ નોટ કર્યા. આના માટે કેટલાક પ્રશ્નો પણ અમારે ઉપસ્થિત છે, તો એ જમીનના કેટલાક પુરાવા પણ આપવા પડશે. કેટલાક પુરાવા છે, હજુ બીજા ઘણા પુરાવા મેળવવા પડશે. પંચાયત, ગ્રામ પંચાયત કે વન સમિતિ શું કહેવા માંગે છે એ માટે પણ વન સમિતિ પાસેનો અભિપ્રાય લેવા પડશે. તો પણ સરકાર પોઝિટિવ છે. માનનીય વન મંત્રીની આખી જે મંત્રીમંડળની ટીમ હતી અમારી સાથે જે બેઠક કરી એ પોઝિટિવ છે અને કોઈને કોઈ રીતના આનો સુખદ અંત આવો જોઈએ એ રીતના આજે બેઠકમાં નિર્ણય થયો. ત્યાંના આદિવાસી પાસેથી એવા પુરાવા થયા હોય સાહેબ, અને અત્યારે ખેડવા દેશે કે નહીં એ સીધો પ્રશ્ન છે કે ખેડવા દેશે કે નહીં ખેડવા દેવું, તમને કોઈ બાહેધરી આપી છે કે નહીં? જો આમાં ખેડવા દેવા એના માટે પણ સરકારને કેટલાક પુરાવાની જરૂર પડશે. ખેડવા દે એટલે નવું ખેડાણ ઉપસ્થિત થાય. પણ વિષય એ છે કે અત્યારે કૃષિનો સમય, તો અત્યારે જ મંજૂરી નહીં મળે તો આખું વર્ષ જે પાછલા વર્ષે ફેલ ગયું છે એવી રીતે આ વર્ષે પણ થવાનું. તો અત્યારે એ પ્રકારની અહીંયા ધારણા આપી છે કે ભાઈ અત્યારે ખેડો, પુરાવા આપજો, ના આપે તો પછી આવતા વર્ષે આમાં શું છે, ફોરેસ્ટના જે કાયદા એવા છે ને એમાં એક વન મંત્રી પણ અભ્યાસ વગર કહી ના શકે ચાલો ખેડો. આના માટે આજની બેઠકમાં પોઝિટિવ એમને ચર્ચા કરી, અમારી સાથે ચર્ચા કરી અને હવે જે ઉચ્ચ ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ જે છે એમની સાથે પરામર્શ કરીને જે વર્ષોથી ખેડે છે, 15-20 વર્ષથી એ ખેડે છે અને ગુજરાતના અન્ય જગ્યાએ પણ જે જૂના ઘણા આવા ખેડાણ ચાલુ છે, તો એ રીતના આમને પણ ખેડાણ ચાલુ રાખવું જોઈએ. જે રીતના એ અધિકારીઓ સાથે બેસે ને વિવાદ શું છે, વિવાદ કેટલાક સ્થાનિક લોકો સાથેના પણ છે. સ્થાનિક જે ઉમરપાડા તાલુકાના જે ગામના જે આસપાસના જે ગામો જે છે એ ઉમર તાલુકાના એ લોકો પણ કેટલાક ક્યાંક ને ક્યાંક એમની શું નારાજગી છે એની સાથે પણ ચર્ચા કરીશું. તો અમે ગણપતભાઈ વસાવા અને અમે મોતીભાઈસિંહ માંડ બધાએ મંત્રીશ્રીને કહ્યું કે અમે આદિવાસી સમાજના બધા એક જ સમાજના છે એમની સાથે પરામર્શ કરીશું અને અમે પણ અમારી રીતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના ખેડૂતો જે જંગલની જમીન ખેડે એ રીતના ઉમરપાડા તાલુકામાં પણ ખેડે છે અને એની બાજુમાં આ લોકો પણ ખેડે, તો બંને વચ્ચે સમાધાન થાય, કોઈ અંદરના ઝઘડા નહીં થાય. મૂળ જે ઝઘડો છે એ 2 વર્ષ પહેલાં કંઈ સામાજિક પ્રસંગોને કરીને કોઈક ને કોઈક રીતના એને મારે ડિટેલમાં જોવું નથી, પણ અંદરના ઝઘડાના કારણે આ પ્રશ્ન ઊભો થયો. એ પ્રશ્ન ઊભો ના થાય એટલા માટે અમે સામાજિક આગેવાનો બંને તાલુકાના લોકો ભેગા થઈને આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો. એવું નથી, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના કારણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગતા હતા એવો એ પ્રશ્ન આ ગયા વર્ષનો આપતો પ્રશ્ન છે. અને ગયા પણ ઘટના જે મારે ઊંડાણમાં જોવું નથી, તમે માહિતી જે ઘટના ઘટી હતી એ ઘટના એવી ગંભીર પ્રકારની ઘટના હતી. હવે કદાચ એક જણાએ ગુનો કર્યો, બધાએ તો ગુનો નથી કર્યો ને. હવે આજે પણ એ વાત કરી કે જે પણ કોઈ ઘટના ઘટી છે 2 વર્ષ પહેલા એ જે ગુનેગાર હતી એની સામે કાર્યવાહી બધા ખેડૂતો સાથે નહીં થવી જોઈએ. એટલે આમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ક્યાંની સાથે કોઈ નિસ્બત નથી. અને બીજું શું છે, ઉમરપાડા તાલુકાના જે કેટલાક ખેડૂતો જંગલની જમીન ખેડે છે એના માટે ગણપતભાઈ પણ રજૂઆત કરે છે અને આ બાજુ અમારા સાગબારા તાલુકાના ખેડૂતો માટે અમે પણ રજૂઆત કરીએ છીએ અને કોઈ બધા પોઝિટિવ છે. અને ગણપતભાઈ પણ આજે કીધું કે બધા આદિવાસીઓ છે, આજે સાગબારાના લોકો જંગલની જમીન ખેડે છે એ રીતના ઉમરપાડાના લોકો પણ જંગલની જમીન ખેડે છે. તો આ બધા માટે એક સરખો નિર્ણય આવવો જોઈએ અને ન્યાય બધાની સાથે મળવો જોઈએ એ રીતના બધા પોઝિટિવ છે. પણ કેટલાક ફોરેસ્ટના જે કાયદા કેટલાક એવા છે અને સ્થાનિક ગ્રામ પંચાયતોનો પણ અભિપ્રાય જે વન સમિતિ કહેવાય એનો અભિપ્રાય પણ મેન આધાર છે. પણ એ કોઈ વ્યક્તિના કારણે કે ચૈતરભાઈના કારણે કે કોઈ સંગઠનના કારણે ને લઈને આ રીતના જંગલની જમીન જે ખેડે છે એના પર બ્રેક મારે છે એવું નથી.
આશા રાખીએ કે મનસુખ વસાવાને જે હૈયાધારણા આપવામાં આવી છે કે અમે વિચારી રહ્યા છીએ બાબતે હવે ક્યારે વિચાર જ્યાં નેતાઓ છે કરશે, ક્યારે અમલીકરણ થશે અને ક્યારે ખેડૂતો છે એમના ખેતરમાં જઈ શકશે એ પણ હવે જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.